જય શ્રી રામ બોલે, જય શ્રી રામ. હાલો હાલો. આપણે જે આજે માલવડના પ્રાથમિક શાળામાં આવ્યા છે ત્યાં આગળ બચપન ચેરિટેબલ ટ્રસ્ટ છે ને એના ટ્રસ્ટી છે સહદેવભાઈ. તો સહદેવભાઈ આપણે આજે આપણે કહેવાય કે 22 તારીખે ભવ્ય આપણું જે ભગવાન શ્રી રામ છે એ વધારે બરાબર છે. તો એના અનુસંધાને આપણે આજે કઈ રીતે પ્રોગ્રામ કર્યો? એમાં એવું છે કે અમારી સંસ્થા વતી અમને આજે એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કે જે 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામ આપણા જે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને એની અંદર બિરાજમાન થવાના છે. તો એક અંદરથી એક એવો અવલૌકિક આનંદ છે કે કંઈક થોડું નાનું ઘણું આજે આપણે જેમ કે 600 બાળકોને આપ જોઈ શકો છો એ પાઉંભાજીનું વિતરણ પણ આગળ કરાવી રહ્યા છીએ. એટલે અને બાળકો બધા ઝૂલકા એવા જોરદાર જોડે તમે મસ્તીથી જોરદાર જમી રહ્યા છો. આજે આપણે શું છે નાસ્તામાં? આજે આપણે નાસ્તો સુધી ભોજન જ છે, પાઉંભાજીનું અનલિમિટેડ ભોજન છે 600 બાળકોને. જે આ પ્રાથમિક શાળા છે માલણકા ગામની પ્રાથમિક શાળા. બરોબર. અને એક મને છે ને થોડુંક તમારું જે આજે બચપન ચેરિટેબલ ટ્રસ્ટ છે એના વિશે થોડુંક ખાલી કહીએ. બચપન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા 2007ની સાલથી આ કાર્ય કરે છે, બધા સેવાકીય. એમાં અત્યારે અમારું મુખ્ય કાર્ય એ છે કે અમે 2007ની સાલથી જે અન્નવિતરણ સેવા ચાલી રહી છે. 3 વર્ષથી આ ટેમ્પો રિક્ષા જે તમને દેખાઈ રહ્યો છે એમાં 3 નહીં આમ તો 3.5 વર્ષથી ડેઈલી મિનિમમ 200 લોકોને અને મેક્સિમમ 3000 બાળકો સુધી અમે વિના મૂલ્યે ભોજન કરાવતા હોઈએ. અને એ ભોજન અમારી પાસે એવી રીતે પહોંચતું હોય છે કે કોઈનો બર્થડે હોય, કોઈની યુનિવર્સિટી હોય, કોઈ વડીલોની કોમિટી તો એક સમયનો ભોજન ખર્ચ આપી એમાં અમને આપતા હોઈએ અને આવી અલગ અલગ જગ્યામાં વિસ્તારમાં બધે ભોજન પહોંચાડે. માની લો કે સંસ્થાની અંદર કોઈ ડોનર છે નથી, બરાબર, તો અમે સંસ્થા વતી 200 બાળકોને તો અમારી સંસ્થા દ્વારા જમાડી દીધો છે, પણ આ ટેમ્પો રિક્ષા કોઈ દિવસ બંધ નથી. અને અત્યારે આપણે જે અવનવું સહકારી લોકોને સેવાભાવી કાર્ય કરવું હોય કોઈ તો એક તમારો નંબર નહીં કહેજો એટલે લોકોને ખ્યાલ આવે. મારો મોબાઈલ નંબર 9909605690. તો ફ્રેન્ડ જો આજે બધા છોકરાઓ છે ને બધા જો એની મેળે ડીશ લઈ અને જો અને પછી બધા અહીંયા એકદમ લાઇનસર થઈ જાય છે. જો નાના છોકરાઓમાં જો ઉત્સાહ કેવો છે, જો બધા નાના નાના ભૂલકાઓ. પેલા હા એક સાથે બોલો, હા એક સાથે બોલો. બધા એક સાથે બોલશો ને? ઓકે. તમે બધા જમવાનું ચાલુ કરી દીધું? પાવ કેવા છે? ભાજી કેવી છે? તો બોલો જય જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે, જય શ્રી રામ. એ હોલમાં એટલું બધું ફૂલ થઈ ગયું પછી છોકરા બહાર આપણે લાઈન કરીને બેસાડવા પડે.
હાલો. હલો, બધાને મારો અવાજ આવે છે? તો આપણે એક નાની એવી રામધૂન ગાશું. શ્રી રામ જય રામ જય જય રામ. બધા સાથે શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. બોલો જય શ્રી રામ. का बच्चा बच्चा जय जय श्री राम बोले. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले. जय श्री राम जय श्री राम. લગભગ એમ કહું ને તો 600 જેટલા બાળકો છે ને એને આજે આ પાઉંભાજી ખવડાવે છે. એક ઉત્કૃષ્ટ જેને કહી શકાય ને એવું કાર્ય અહીંયા તમને દેખાઈ રહ્યું છે. અને जय श्री राम.